આજે વટ સાવિત્રી વ્રત છે। પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ આ વ્રત કરી રહી છે। સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓએ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરી પૂજા અર્ચના। આજે વટ સાવિત્રી વ્રત છે, ત્યારે પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિની કામના માટે મહિલાઓ આ વ્રત કરી રહી છે। સુરતમાં અનેક સ્થળોએ મહિલાઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે કરી પૂજા અર્ચના। યમરાજે સાવિત્રીના પતિને આપ્યું હતું નવજીવન આપવાનો ઇતિહાસ રહ્યો છે। ત્યારે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે। આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમરે મેળવવાની કામના હોય છે। વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સફાઈ કરી સ્નાન કરે છે અને પછી પૂજાની તૈયારી સાથે નૈવેદ્ય બનાવે છે। પછી વડના ઝાડની નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશની પૂજા કરે છે। તે પછી તે ઝાડને પાણી પીવડાવે છે, પછી ઝાડ ઉપર નાળા છડી બાંધે છે। આ શ્રદ્ધા પ્રમાણે કેટલીક મહિલાઓ 11 અથવા 21 વાર ઝાડની પરિક્રમા સાથે સૂતરના દોરો લપેટે છે અને મહિલાઓ 108 પરિક્રમા પણ કરે છે। અમારું નામ દિવ્યા રાણા છે। આજના દિવસે સવારે બધી લેડીઝો સવારે નાહી ધોઈને ફ્રેશ થઈને પતિની પૂજા કરે છે અને પછી બધી લેડીઝો પતિની પૂજા કરવા આવે છે નાવડીઓવાળા। તમે કેટલા વર્ષથી આ વ્રત કરો છો? 10 વર્ષથી અહીંયા આવ્યા છે અને વ્રત કરીએ છીએ। આ વ્રતનું કેટલું મહત્વ છે? આ વ્રતનું ઘણું જ મહત્વ છે। પોતાના પતિની આયુષ્ય વધારવા માટે પૂજા કરવા મારું નામ મોહિની રાણા છે। અમે અહીંયા વડની પૂજા કરવા આવીએ છીએ। અમે 10 વર્ષથી આવીએ છીએ। એમનું આજનું ખૂબ જ મહત્વ છે। આ દિવસમાં જો ખૂબ જ મહત્વ છે, વડનું આયુષ્ય વધે એ માટે અમે અહીંયા પૂજા કરવા આવીએ છીએ। કઈ રીતે અહીંયા પૂજા અર્ચના કરતા હોય છે તમે? વડની છાબડી લાવીએ છીએ, નાળિયેર લાવીએ, શ્રીફળ લાવીએ, ફ્રૂટ લાવીએ, દહીં દૂધ લાવીએ। મારું નામ સીમાબેન જરીવાળા છે। વાડી ફળિયાથી રહું છું અને ઘણા વર્ષથી મેરેજ પછી હું વટ સાવિત્રી વ્રત ચાલુ કરેલું હતું, ત્યાં સુધી કર્યું। પતિના લાંબા આયુષ્ય માટે અમે આ વ્રત ચાલુ રાખીએ છીએ। આજે કઈ રીતની પૂજા અહીંયા કરવામાં આવતી હોય છે અને તમે કોણ કોણ પૂજા કરવા આવ્યા? હું મારી 2 વહુઓને લઈને આજે પૂજા કરવા આવેલી છું અને મહારાજ પૂજા બહુ સરસ કરાવે છે। આજના દિવસનું કેટલું મહત્વ ખાસ કરીને સ્ત્રીઓ માટે? આજના દિવસનું પતિના મહત્વ બહુ જ હોય છે। આઈ એમ નોટ સ્ટીલ મેરિડ બટ આઈ હોપ ફાસ્ટિંગ ફોર માય હસબન્ડ ટુ બી। હવે અત્યારે વટ સાવિત્રીનું વ્રતનું મહત્ત્વ એ જ છે કે જે યમરાજ પાસેથી જે સ્ત્રી લઈ આવેલી હતી, એમના પતિને પાછા લઈ આવેલી હતી અને સૂર્યપુત્રી તાપીના સાક્ષાતમાં આપણે વડની પૂજા કરીએ છીએ, તેનાથી વિશેષ તો શું હોઈ શકે। એટલે આજનું મહત્ત્વ ખૂબ સારું છે। રેશમા લાક્ષીવાળા। શું કહેશો, આજે વડ સાવિત્રીનું જે વ્રત છે કઈ રીતનું આખું હોય છે? તાપી માતાના ઐતિહાસિક અને પૌરાણિક જે સ્થળ છે, જે નાવડીઓવાળો કહેવાય છે, ત્યાં વર્ષોથી અમે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે, પત્નીઓ પોતાના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે અને સવારથી જ અહીં બહેનો પોતાના પતિઓ છે એની પૂજા કરીને અહીં વડના ફેરા ફરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।